નમો વજ્જાયાણમ નમો વજ્જાય નમો લોય સબ્બ સાહુણમ નમો સવા એસો પંચ નમુકારો એસો પંચ નમકારો સૌવ પાવપણાસણો સૌ પાવપણાશ્રમ મંગલાણમ ચ સવ્યેસીમ મંગલાણંત્ય સવિશે પડમમ હવૈ મંગલમ સર્વમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તે સચ્ચિદાનંદ. પરેશાનંદજી પ્રશ્ન લઈએ. હાલો. મહાત્માઓ પ્રશ્ન હોય તો હા હાથ ઉપર કરજો. કોઈને પ્રશ્ન છે? ડોક્ટર પૂર્ણિમા આંટી, આપને પ્રશ્ન પેલો ગયા અઠવાડિયે આપે મોકલેલો મેસેજ એ મૂકીએ? આપ અનમ્યુટ કરજો. હા, આપની પાસે છે તો પ્રોજેક્ટ કરાશે? અક્ષરભાઈ? હા, કાઢું. હા, ઓકે. દઈશના પરેશાનંદજી. સચ્ચિદાનંદ ડોક્ટર કેમ છો? આપ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વી આર ઓલ્સો વેરી ફાઇન. બા બધા બરોબર. હા, આવી ગયો. પરેશાનંદજી, જૈસે અક્ષરભાઈ, જૈસે પરેશાનંદજી, મહાત્માઓ આમાં કે છે કે વાગોળવાની ક્રિયા કોણ કરે છે? મન. ઓકે, એટલે મનમાં બધું વાગોળાય. બુદ્ધિ જો વચ્ચે પકડનારી ના હોય તો મન સુધી પહોંચતું જ નથી. એટલે એમ થયું ને કે આ બુદ્ધિનો જ બધો પ્રોબ્લેમ છે. પણ બુદ્ધિ ના હોય તો પછી મન પકડે જ ના, તો પછી હા, બરોબર. તો પણ દાદા ને એક ઓલમ નથી કે મન ના હોય તો મોક્ષ, કે સોરી એ તો માન ના હોય તો મોક્ષ હમણાં છે, રાઈટ? મનનું મન શું ના, એટલે આમાં એટલે આટલું જ કહેવા માંગે છે કે બુદ્ધિ જ વચ્ચે પકડનારી ના હોય તો મન સુધી પહોંચ્યું જ નથી, અને મનથી જ બીજું બધું આગળ વધે છે. પણ બુદ્ધિ ના હોય તો મન સુધી પહોંચે જ ના, મન સુધી પહોંચતું જ નથી. અને બુદ્ધિ પકડી રાખે એટલે પછી મન સુધી પહોંચે જ નહીં, તો બુદ્ધિ પહોંચે જ ના. બુદ્ધિ દખલ કરનારી ના હોય તો મન સુધી પહોંચે જ ના. બરોબર. અને એક વખત મન સુધી પહોંચે છે. બરોબર. અને એક વખત મન સુધી પહોંચી એટલે પછી એનું બધું ચક્કર ચાલવા માંડે, એવું ને? વાગોળ કર્યા કરે. પછી એની અંદર થી આગળ કન્ફ્યુઝન કર્યા કરે, આગળ ચાલ્યા કરે. એટલે દાદા ભગવાન કીધું ને, બન્યું તેજ કરેક્ટ. બન્યું તેજ કરેક્ટ. હા, પણ આપણી બુદ્ધિ શું બતાડે? આમ ના હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ ને આમ કરવું જોઈએ. ના, બન્યું તે ઇનકરેક્ટ. હા, એટલે બધા ક્વેશ્ચન કરીએ આપણે. બન્યું એનામાં ક્વેશ્ચન્સ કરીએ. ઇનકરેક્ટ કરે છે. બન્યું તે ઇનકરેક્ટ કરે છે. ઓકે, એ બુદ્ધિ ઇનકરેક્ટ કરે એટલે પછી આગળ વધે. એટલે આગળ વધે કરેક્ટ કરવા માટે. જી જી. હવે દાદા ભગવાન શું કે બન્યું તે જ કરેક્ટ બોલશો એટલે આ અંદરનું અંતસ્કરણ બંધ થઈ જશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ એ ફંક્શન બંધ થઈ જશે. એટલે તમારી પર એટેક કરવાનું બંધ થઈ જશે. હા, બરોબર બરોબર. તમારી પર એટેક કરનારા તમારા બુદ્ધિ અને તમારો અહંકાર છે.
આ બુદ્ધિ અને અહંકાર. હા, બરોબર. એટેક કરનારા છે, એટેક કરનારા આપણી ઉપર. એની અંદર બધા કશાયો છુપાયેલા છે. એ જુદી જુદી રીતે આપણી પર એટેક કરે. ક્રોધ, માન, માયા, લોભ થ્રુ. હા, એ બધા એની અંદર સમાયેલા છે, અહંકાર ને બુદ્ધિમાં, મમતામાં. એટલે જી. એ લોકો એટેક ના કરે એટલા માટે દાદા ભગવાને વાક્ય આપ્યું, બન્યું તે કરેક્ટ. બન્યું તે કરેક્ટ. હવે રે ના રે પછીની વાત છે, પણ એક વખત બોલ તો ખરો કે બન્યું તે કરેક્ટ. પણ બોલી નથી શકતો, એ બોલી નથી શકતો. કારણ કે ત્યારે બુદ્ધિ વચ્ચે આવે છે. ના, વચ્ચે ભલે આવે, પણ એક વખત બોલ કે દાદા ભગવાને કીધું છે બન્યું તે કરેક્ટ. હા, બરોબર. એમ કહેવાનું કે તું બોલ. હા, તું બોલ તો ખરો, 2 વખત બોલ ને. ભલે તને મંજૂર ના હોય વાંધો નહીં, પણ હમણાં તું બોલ, દાદા ભગવાને કીધું છે ને માટે બન્યું તે કરેક્ટ બોલ. હા, હા, જેવું બન્યું તે કરેક્ટ બોલશે ને એટલે ઓલા કશાય અંડરગ્રાઉન્ડ થઈ જશે, કશાય ખલાસ થઈ જાય. કશાયોનો ખોરાક જ એ છે કે બન્યું તે ઇનકરેક્ટ. હા, એ બન્યું તે ઇનકરેક્ટ. હા. જેવું તમે બોલો ને ઇનકરેક્ટ જેવું લાગે ને એટલે કશાયો ધમ 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 જાગૃત થઈ જાય અને તમારી પાસે એટેક કરવાનું ચાલુ કરી દે. અને બન્યું તે કરેક્ટ બોલીએ એટલે અટેક કરવાનું બંધ કરે. બંધ થઈ જાય, ઓટોમેટિક બંધ થઈ જાય. એને they don't have any scope to attack on you. બરોબર. ઓકે. એટલે એ તમારી પાસે બન્યું તે ઇનકરેક્ટ બોલાવડાવે. હા, બરોબર છે. બન્યું તે incorrect બોલાવડાવે. આપણે પુરુષાર્થ કરવાનું, બન્યું તે કરેક્ટ બોલવાનું. હા. હમણાંનો દાખલો આપો, 5 મિનિટ પહેલાનો દાખલો આપો. મારે મ્યુનિસિપાલિટી નળનું પાણી આવ્યું, પાણી નીચેની ટાંકી ભરાઈ ગઈ એટલે અમે ઉપરની ટાંકીનો મોટર ચાલુ કરી અને 10 મિનિટમાં ઉપરનું પાણી ભરાઈ ગયું. હવે જેવું ભરાઈ ગયું એટલે બાને સંભળાતું નથી એટલે મારે દોડવું પડ્યું. એટલે હું દોડીને ગયો તો એમણે વચમાં સાબુનું પાણી નાખી હતું પગ સાફ કરવા માટે. એટલે હું સ્લીપ થતા બચી ગયો. હા, પૂરો પગ નતો પડ્યો, અડધો પગ પડ્યો અને અડધો હું બચી ગયો. બરોબર. હવે ત્યારે તો આપ તમારી બુદ્ધિ કેમે કરીને એક્સેપ્ટ ના કરે કે આ બન્યું તે કરેક્ટ બોલો. હા, હવે ત્યાં જ બોલવાનું છે બન્યું તે કરેક્ટ. નહીં તો મન વાગોડ જ કરશે, આમ જ કરે છે, આમ જ કરે છે, આમ જ કરે છે, આમ જ કરે છે. અને એમ કરીને તમારો કેટલોય સમય બગાડી નાખે, જ્ઞાન પર એ થઈ જાય, કેટલું ઊંધું થઈ જાય. જેવું બોલું બન્યું તે કરેક્ટ એટલે બધું બંધ. બરોબર છે. એટલે લમણે લખેલી ખોટ ખાય અને બીજી ખોટ ના ખાય, જેવું બન્યું તે કરેક્ટ બોલે એટલે. બહુ સરસ. પાછલી ખોટ પુરાઈ જાય અને નવી ખોટ ઊભી ના થાય અને તમે જ્ઞાનમાં રહેવાનો આનંદ વધારે આવે. ઓન ધ સ્પોટ બન્યું તે કરેક્ટ. ઓફ ધ સ્પોટ બન્યું તે કરેક્ટ. જેટલું જલ્દી બોલાય એટલો તમારો પુરુષાર્થ, એટલી જાગૃતિ વધારે. કોઈ બી અવસ્થામાં બન્યું તે કરેક્ટ. બન્યું તે પણ થઈ ગયા પછી, થઈ ગયા પહેલા નહીં. હા, એ તો પછી. યસ. થઈ ગયા પછી તરત જ બોલવાનું બન્યું તે કરેક્ટ. તો બુદ્ધિ બૂમાબૂમ કરશે, નહીં બોલવા દે, નહીં એક્સેપ્ટ કરવા દે. હા, ખ્યાલ આવે ને? હા. પણ આપણે તને એક્સેપ્ટ ના કરું તો કઈ વાંધો નહીં, પણ અમારા દાદા ભગવાને કીધું છે બન્યું તે કરેક્ટ. હા, દાદાએ કીધું છે. ફ્રેક્ચર થઈ જશે, બુદ્ધિ ફ્રેક્ચર થઈ જશે. બુદ્ધિને ફ્રેક્ચર કરવાની જરૂર છે અને એ જ્ઞાનથી ફ્રેક્ચર થાય, બીજી કોઈ રીતે ફ્રેક્ચર થાય એવી નથી. જ્ઞાનથી જ ફ્રેક્ચર થાય. બરોબર. હા, જ્ઞાનથી જ ફ્રેક્ચર થાય. જ્ઞાન ભલા બુદ્ધિને ખલાસ કરી નાખે એમ. ફર્સ્ટ ક્લાસ. બહુ સરસ. બહુ સમજ પડે. સરસ સમજ. બોલવાનું ખાસ. બન્યું તો કરેક્ટ. પછી આપણને શું હોય છે કે આપણા ફાયદો હોય તો બન્યું તો કરેક્ટ બોલીએ, પણ આપણને નુકસાન થાય તે ના બોલે. ભગવાન કે ફાયદો નુકસાન એ તો તારી સંકુચિત દ્રષ્ટિનું પરિણામ છે. તારી સંકુચિત દ્રષ્ટિનું પરિણામ છે. બરોબર. હા, કારણ કે કુદરતમાં તો કુદરત ઘડીમાં લે અને ઘડીમાં આપે. એ શું મોટી વાત છે, એમાં નવાઈ શું?
પણ આ ચાલ્યું જાય તે લોભ કશાય તમારી પર એટેક કરે ને એને કારણે તમને ગમે નહીં એટલે તમે બન્યું તે ઇનકરેક્ટ બોલો. આ બહુ ઝીણી વાત છે બધી, પણ બહુ આખી સરસ. ઝીણી વાત આખા કશાય પરિણામને ઉડાડવા માટે દાદા ભગવાને કેટલું બધું મનોમંથન કર્યું હશે, કેટલું બધું સેટિંગ કર્યું હશે, કેટલું બધા આ કશાયોને જીતવા માટે આ સેન્ટેન્સ મૂક્યું, બન્યું તે કરેક્ટ. એ કઈ હા. જેવું તેવું વાક્ય નથી, જેવું તેવું વાક્ય નથી. શક્તિ હા. માંગવી પડે. દાદા ભગવાન મને આ બોલવાની શક્તિ આપો, મને આ સમજવાની શક્તિ આપો અને એપ્લાય કરવાની શક્તિ આપો. એપ્લાય કરવાની શક્તિ આપું મોસ્ટલી તો એ સાચું. હા, અને આ Okay. ત્યારે જ થાય કે તમે શુદ્ધાત્મા પદમાં રહો અને પૂર્ણિમાને છોડો, ફાઇલ નંબર 1 ને છોડો, ત્યારે આ બોલી શકાય. તારે બોલવાની હિંમત આવે, નહીં તો હિંમત ના આવે. That is right. ત્યાં ફાઇલ નંબર 1 નો આપણે પક્ષ નથી લેવાનો. હા, એ પક્ષ લેવાને કારણે બન્યું તે ઇનકરેક્ટ લાગે છે. હા, પક્ષ લેવાને કારણે. બરોબર. હા, એટલે પક્ષ ના લેશો ને, એના ના પક્ષ જેવો ના લીધો ને એટલે તમે છૂટા થયા. અને છૂટા થયા એટલે તમને તમારો આનંદ આવે, ભગવાનની હાજરી વર્તાય અને પ્લસ અજ્ઞાન ઉડે ફર્સ્ટ અને ક્લાસ. જ્ઞાન સેટ થાય અને કશાય ઉડે. કેટલો ફાયદો! ઓહો, એક સાથે કેટલા ફાયદા થાય, વાત નહીં કરવાની. અને બન્યું તો ઇનકરેક્ટ બોલે તો એક સાથે કેટલું નુકસાન થાય. બહુ પરફેક્ટ, બહુ સરસ સમજ પડી સ્વામીજી. હવે હા. પરેશાન બીજું મૂકો ને અક્ષયભાઈ. હા, આમાં દાદાનું આ બી એમના દેશનામાંથી શ્રદ્ધાપણે વચમાં હાથ આવે. ઓ સોરી, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું હોય ફોટાનો તો ઉપર કરો, ફોટાનો ઉપર કરો. અક્ષયભાઈ, ફોટાનો ઉપર કરો, ઉપર ઉપર. આ હાથ નીચે ચાલ્યો જાય એટલે હા વંચાય. અશિતભાઈ, કો-હોસ્ટ માંથી કાઢવા પડશે પરેશાનજીને, તો એમને અચ્છા. આ જ્ઞાન જતો થયું એની સાથે મુક્તિ થાય, અને જ્ઞાન પણ કેવળ જ્ઞાન થાય તો મોક્ષ થાય. શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન એટલે કેવળ દર્શન. અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય શ્રી દાદા ભગવાન. બરોબર છે. તમારે ના સમજાવ્યું પણ આ કે કેવળ જ્ઞાન કે છે ને કેવળ દર્શન. શ્રદ્ધા એટલે સમજણ. હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા જ છું, શુદ્ધાત્મા સિવાય કશું જ નથી, એવું તમને અંદર જેમ જેમ સમજણ પડતી જાય તેમ દેહની સાથે મુક્તિ થતી જાય, કારણ કે કરતા ભાગ ઉડતો જાય. ઓ હા હા, ઓકે. શ્રદ્ધા પણ એટલે હું શુદ્ધાત્મા છું એ રહ્યું, તો પછી આ એ દેહની રહ્યું. સાથે. શ્રદ્ધા એટલે સમજણ, સમજણ, સમજણ. અચ્છા, સમજણ. સમજણ પાકું નથી, અનુભવ નથી એનો, પણ Yes. સમજણના આધારે હું શુદ્ધાત્મા છું, એવું હું શુદ્ધાત્મા જ છું એમ. હું એટલે શુદ્ધાત્મા જ કેવળ છું. હું શુદ્ધાત્મા છું એમ થયું હોય તો દેહની સાથે મુક્તિ થાય. હા એટલે હા દેહ હા, હોય છતાં પણ પોતે હું શુદ્ધાત્મા છું, હું આ નથી. ઓકે. એમાંથી પોતે પોતાની જાતને ખેંચી લીધી. પોતે જે હું પણાનું જે અંદર આરોપણ કરેલું તે હું પણ ખેંચાઈ ગયું. હું પણ ખેંચાઈ ગયો. ઓકે. ખેંચાઈ ગયું. અને જ્ઞાન પણ એટલે કે શુદ્ધાત્માનો અનુભવ જ થઈ જાય. જ્ઞાન અચ્છા, પણ પેલા એટલે અનુભવ થઈ ગયો, એવું કેવળ જ્ઞાન થાય તો પછી મુક્તિ થાય, મોક્ષ ઓકે. થાય. એટલે જ્ઞાન પણ એટલે અનુભવ થાય ત્યારે એને જ્ઞાન પણ કહેવાય. એ મને કેવળ સમજ જ્ઞાન એટલે નથી પડી. કેવળ દર્શન. ઓકે. અને શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન એટલે કેવળ દર્શન. શ્રદ્ધા પણ એટલે હજુ અનુભવ નથી થયો, સમજણમાં આવ્યું છે. સમજણમાં આવ્યું છે એટલે કેવળ દર્શન. ઓકે. હા, કેવળ દર્શન. અને હવે એ અનુભવમાં આવ્યું એટલે કેવળ જ્ઞાન. કેવળ દર્શનની દાદાએ ડેફિનેશન આપી કે આ જગતને પોસાય યા ના પોસાય, છતાં હું કંઈ જ પણ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો. તો કે હું કંઈ જ કરતો નથી તો કોણ કરે છે? તો કે વ્યવસ્થિત કરે છે. એટલે એનો માથાનો ભાર ઉતરી જાય. એટલે દાદા ભગવાન જ્ઞાન આપતા હતા અને પછી આજ્ઞા સમજાવતા હતા ત્યારે ખાસ કહેતા હતા કે હવે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી લેશે, તમારે તો શુદ્ધાત્મા થઈને જોયા કરવાનું છે. બરોબર. હવે જો વ્યવસ્થિત શક્તિ ચલાવતું હોય એવું તમારી સમજમાં જેમ જેમ વધારે આવતું જાય તેમ તેમ તમે શુદ્ધાત્મા પદમાં સ્થિર થાવ અને તમને તમારી મુક્તતાનો અનુભવ થાય. પણ હજુ આપણે ચલાવવા જઈએ છે.
યસ તમે નૈમિતિક પ્રમાણે ચલાવો એ વાત જુદી છે અને ચલાવવા જવું એ જુદું છે, કારણ કે આપણા ખ્યાલમાં નથી રહેતું કે આ ફાઇલ નંબર 1 નું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. યસ જેમ જેમ તમને એ સમજણ પડતી જાય કે આ વ્યવસ્થિત શક્તિ ફાઇલ નંબર 1 નું ચલાવે છે, તમને બોધરેશન ઓછો થઈ જાય. જી મારે આટલા વાગે ઉઠવાનું છે તો એનો બોજો લાગે, હા પણ વ્યવસ્થિત શક્તિ ઉઠાડવાની છે એટલે બોજો ના લાગે. હા મારે આ કામ કરવાનું છે તો બોજો લાગે, પણ એની મેળે જ થઈ જતું હોય તો બોજો ના લાગે, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા એટલે અનુભવમાં આવવું જોઈએ. શક્તિ કરતા છે એટલે દાદા કે તમારે હવે તો જોયા કરવાનું કે આ પરેશ શું કરે છે, અથવા તો પરેશને શું થાય છે દરેક સંજોગોમાં, ક્યાં રાગ દ્વેષ થાય છે, ક્યાં અકળાય છે, ક્યાં નબળાઈ ઊભી થાય છે, ક્યાં ઇનકરેક્ટ દેખાય છે, એ તું જોયા કર. જી હજુ એ વ્યવસ્થિત શક્તિ કરતા છે, હજુ પૂરેપૂરું સમજમાં નથી આવ્યું. બોલીએ છે ખરા વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ કરતા થઈ જઈએ છીએ. બોલે છે દિવસમાં કેટલી વખત, મેં ઘણી વખત કહું છું દિવસમાં 3 થી 5 વખત ગોળી તો લો વ્યવસ્થિત ની. તમે કહો છો ને બીપી ની ગોળી લેવાનું, હા એવું તો હું કહું છું વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું દર 2 કલાકે ગોળી લો. હા હા એ બહુ ફર્સ્ટ ક્લાસ. હા વ્યર્થ શક્તિ કરતા છે ગોળી લો. દર 2 કલાકે કે અઢી કલાકે ગોળી લેવાની, વ્યવસ્થિત શક્તિ કરતા છે. પરેશ તને સમજાય છે? એ બૂમો પાડે કે ઓલી કામવાળી બાઈ નથી આવી. અરે વ્યવસ્થિત શક્તિ કરતા છે, કોણે નથી મોકલી? વ્યવસ્થિત નથી મોકલી. વાસણ બરાબર નથી ધોતી, કોણ નથી ધોતું? વ્યવસ્થિત શક્તિ. કામવાળી બાઈ નહીં, વ્યવસ્થિત શક્તિ. હા એટલે કે આ બધું કોણ કરાવડાવે છે, આવું કોણ કરાવડાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ એની પાસે કરાવડાવે છે. આપણને લાગે કે ભાઈ બદમાશ છે, ભાઈ ચોટ્ટી છે, ભાઈ લુચ્ચી છે, એવું નથી. વ્યવસ્થિત શક્તિ કેટલા બધા ગુનામાંથી તમને બચાવે છે. બરોબર. વ્યવસ્થિત શક્તિ કરતા છે. કાલે તમારું કોઈ સાંભળતું નથી, અથવા તો કોઈ તમને વિશ્વાસઘાત કરી ગયું તો કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિએ કર્યું. વ્યવસ્થિત શક્તિએ કર્યું તો પછી બોલવાનું ક્યાં રહ્યું? બરોબર. જે બુદ્ધિ જ્ઞાનથી સંસાર ટકેલો છે એ આખો સંસાર કકડ ભૂસ થઈ જાય. વ્યવસ્થિત શક્તિ કરતા છે જેમ જેમ સમજાતું જાય તેમ તેમ હા બરોબર. કક્કડ ભૂસ થઈ જાય, કક્કડ ભૂસ થઈ જાય. સંસાર જેવું લાગે નહીં, સંસારમાં રહેતા તમને સમાધિ રહ્યા કરે. હા કારણ કે આ કરતા દેખાવું, કરતા રહેવું અને કરતા પણ જોવું એ બહુ મોટો ભાર છે, બહુ મોટું આવરણ લાવનારી વસ્તુ છે. પોતાનો અનંત જ્ઞાન દર્શન વાળો પ્રકાશ ખુલ્લો નથી થતો એનાથી. જી એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. દિવસમાં 2-4 વખત તો ગોળી લેવાનું ચાલુ કરો. હા કરીશું 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 સ્વામીજી 100%. તમે કહો ને પછી અમને પણ આપતા રહેજો કે ચલો વ્યવસ્થિત ની ગોળી લીધી કે નહીં. તમારે અમને આપવાની, અમે આ બધી ગોળીઓ લેવા જ બેઠા છે ને. અમારે આપવાની, પાછી તમારે પાછી આપવાની, કારણ કે જે આપેલું પાછું આવશે ને. બહુ સરસ સમજાવ્યું સ્વામીજી. આ બહુ સરસ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એની ગોળી લો અને બન્યું તે કરેક્ટ. ના, એને કહેવાનું ફાઇલ નંબર 1 ને કહેવાનું દર 2-5 કલાકે વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ પરેશ નું કોણ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ બ્લડ આ નથી સંભળાતું. પરેશાનજી હા ખ્યાલ આવ્યો? હા હા બહુ સરસ. બરોબર. હા બરોબર. જય સચિદાનંદ, જય સચિદાનંદ અક્ષયભાઈ, ગૌરવભાઈ, જય જય મહાત્મા, સચ્ચિદાનંદ ડોક્ટર પૂર્ણિમા આંટી. જય સચિદાનંદ. હવે પછીનો પ્રશ્ન હસમુખ અંકલનો છે. બોલો. પ્લીઝ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે દાદાનું એક વાક્ય છે કે માય ક્યારેય આઈ થઈ શકે નહીં.
રાઈટ. માયને આય કરવા જવું એ મોહ છે. મોહ છે, કરેક્ટ. આ સમજવું છે મારે થોડુંક ડિટેલમાં કે શું કહેવા માંગે છે દાદા. એમ તમારું નામ હસમુખભાઈ અને તમે બોલો છો હું હસમુખભાઈ. હમ. અત્યાર સુધી આજ તો કર્યું છે. અત્યાર સુધી બધા જીવોએ આ જ ધંધા કર્યા છે. માયને આઈ બનાવવાની કોશિશ કરી છે. બરાબર છે. બોલે છે પણ માને છે હું છું. હું છું. બરાબર. બહાર વ્યવહારમાં એમ બોલે છે કે આ મારા હાથ છે, મારા પગ છે, મારું દિમાગ છે, મારા મોઢું છે, પણ અંદર શું માને છે? હું જ છું. આ હું જ છું. એ તો હું કીધો કે જે નથી એ તેને જ તો મોહ. માને છે. માયને આય કેવું એ જ મોહ છે. એ જ મોહ છે. બરાબર. એને જ માયા માય એટલે કીધી. જે માય એટલે જેમ બિલોંગિંગ. બતાડે, જેમ છે તેમ ના બતાડે સાહેબ. બરાબર. એટલે જ્ઞાની આઈને જે આઈને માયમાં આરોપણ કરેલું તે આઈને પોતાની જગ્યા પર બેસાડે છે. એટલે માયમાં જે આઈ ઘૂસેલું એ દિવસે દિવસે પછી ધીરે ધીરે નીકળતું જાય છે. વાહ વાહ. માયમાં જે આય ઘૂસેલું તે. હા, માયની અંદર આઈનું આરોપણ હતું. તે જ્યારે આઈ પોતાની અસલ જગ્યા પર બેસાડી દે છે જ્ઞાની, એટલે એને હવે ખબર પડી છે કે આ જેમાં હું માનતો હતો કે આ હું છું તે હવે હું આ નથી. બરાબર છે. એટલે ત્યાંથી આવ્યું. મારું નોય, મારું નોય, મારું નોય એ બોલવાનું છે સાહેબ. બરાબર. આ દુખે તો કે મારી નોય, પૈસા ગયા તો કે મારા નોય, આંગળી કપાઈ ગઈ તો કે મારી નોય, વાળ ગયા તો કે મારા નોય. કારણ કે એમાં હું પણ હતું. માયમાં રહેલો આય ઓગાળવાનો છે. હે? માયમાં રહેલો આય ઓગળતો જાય ધીમે ધીમે. એ આય એની જગ્યા પર આવે ત્યારે. નહીતર તો ન ઓગળે. નહીં તો ઓગળે ના. નહીં તો દિવસે દિવસે મોહ વધતો જાય ને એ મોહ કશાય પરિણામ એટલા વધે, એટલી બળતરા થાય કે વાત નહીં. અને બળતરા થયા પછી જ આ વાત સમજી શકે, નહીં તો ના સમજી શકે. બરાબર છે. બરાબર. એટલે 5 આજ્ઞાનો ઉપયોગ છે એ માયમાં રહેલું આય ઓગાળે છે. એ તો એમને મોગાડે ને, કારણ કે રિલેટિવ થી તમને બતાડી દે ને કે આ રિલેટિવ છે, જે છે તે વ્યવહાર છે, બરાબર છે. ખરેખર તો શુદ્ધાત્મા છું. બરાબર. એટલે જેવું બોલે કે ખરેખર હું શુદ્ધાત્મા છું, એટલે ઓલામાંથી જે હતું કે હું તો આ માનતો તો તે તો ગયું. એ તો વ્યવહારથી છે. આ તો એટલું આય ઓગળી જાય. એટલું નહીં, પૂરેપૂરું ઓગળી જાય સાહેબ. જેમ જેમ એટલે ઉપયોગ વધતો જાય તેમ ટ્રાન્ઝેક્શન વાઇઝ ઓગળે થાય. ટ્રાન્ઝેક્શન વાઇઝ ઓગાળવું પડશે ને? હે? ટ્રાન્ઝેક્શન વાઇઝ ઓગાળવું પડશે ને? તમારે ક્યાં ઓગાળવાનું? તમારે તો જાગૃતિ રાખવાની છે, બીજું કશું કરવાનું નથી. આજ્ઞામાં રહેવાનું છે. બરાબર. જાગૃતિ રહેશે એટલે ઓગળશે. બરાબર. આજ્ઞામાં રહો એટલે ઓગળે. તમે કોઈ વ્યવહારથી વાઈટ છે ને નિશ્ચયથી શુદ્ધાત્મા છે એટલે ઓગળ્યું. એટલું મારી વાઈટ બોલતા હતા તે ઊંડું. બરાબર છે. સમજાયું. કે રિલેટિવ રિયલ જોયા કરો, જોયા કરો. તમને ખબર નથી શું ફાયદો થાય છે આમાં. વાહ 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 વાહ. બહુ સરસ. અંદર એટલો બધો મસાલો, બધો કચરો બળી જાય છે આ રિલેટિવ રિયલ જોવાથી, જેની કલ્પના ના કરી શકાય. નહીં તો મોક્ષ થતો હશે કળિયુગમાં સાહેબ. વાહ વાહ. જેવું તમે રિલેટિવ રિયલ જુઓ એટલે તમારું આય અને માય સેપરેટ થતું જાય અંદર. વાહ વાહ. બરાબર. એટલે જેમ જેમ એ ખબર પડતી જાય તેમ તેમ માયમાં હાથ નાખવાનું બંધ થતો જાય. બંધ થતું જાય. વાહ વાહ. હા, કારણ કે હું તો હું જ છું. હું જ છું. બરાબર છે. આ તો મારું એટલા માટે ઊભું થયું કે આ તમે તમારે ભોગવવાનો બધા તમે ભાવ કર્યા એટલા માટે મારું ઊભું થયું. વાહ વાહ. ભોગવવાના ભાવ કર્યા એટલે. હા, એટલે મારા થ્રુ હું ને પહોંચે. વાહ વાહ. મારા થ્રુ હું ને પહોંચે. વાહ વાહ. પણ હવે હું જ બદલાઈ ગયો એટલે મારા થ્રુ હું ને પહોંચે છે ને એ હું ઓગળતો જાય છે કે આ હું નથી, મને નથી થયું, હું શુદ્ધાત્મા. વાહ વાહ. એટલે બહુ સરસ. મારું જ જાય સાહેબ. વાહ વાહ. બહુ સરસ. બહુ
અદ્ભુત ડિઝોલ્વ થતો જાય. બહુ બહુ બરાબર. આ તો જે શોધખોળ ખર્ચ છે, ઓહો 5 આજ્ઞા મળી સાહેબ તમને. હવો થવું જોઈએ કે શું 5 આજ્ઞા મળી, શું 5 આજ્ઞા મળી, શું વિઝન આપ્યું, ઓહો વાત નહીં કરવાની. બહુ મોટું સાયન્સ છે, બહુ મોટું સાયન્સ છે. ઓ ગજબ ગજબ ગજબ, કોઈ પહોંચી શકે નહીં એને. એટલે કીધું ને, તું આજ્ઞા પાડ ને માથાકૂટ ના કરીશ. તારી બુદ્ધિ પહોંચે, તું આજ્ઞા પાડવા માંડ. બસ બરાબર છે. અંદર શું કામ કરે છે જોવાની જરૂર નથી. અનુભવ થશે, આજ્ઞા પાડશે ને તને જે અનુભવ થશે એની વાત જ જુદી. પછી વાહ. એટલે કે તારા વિચાર, તારા મનની પેલે પાર છે આ બધું. તું આજ્ઞા પાડ્યા રાખ, માથાકૂટ ના કરીશ. માથાકૂટ ના કરીશ. વાહ વાહ. સિમ્પલ. માથાકૂટ કરીશ તો સમજાય એવું નથી આ. માથાકૂટ કરીશ તો સમજાય એવું નથી આ. આ શબ્દની પેલે પાર છે સાહેબ, શબ્દની પેલે પાર છે. કારણ કે તું જે ધંધા કરીને આવ્યો છું તે બધા ઊંધા હતા, અને આજ્ઞાથી બધું ચત્તું થાય છે. વાહ વાહ. વાહ, બહુ સરસ. આજ્ઞાથી જે આવરણ વાળી દ્રષ્ટિ હતી તે નીકળતી જાય છે. આ આજ્ઞા પહેલી શું આજ્ઞા છે? તો કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હસમુખભાઈ અને ખરેખર શુદ્ધાત્મા. પણ હું તો પહેલા ખરેખર હસમુખભાઈ ને જ માનતો હતો કે આ જ હસમુખભાઈ. બરાબર. એટલે મારા જ આવરણ બદલાઈ ગયા, મારા આવરણ ખલાસ થઈ ગયા. વાહ વાહ. તો વ્યવહારથી હસમુખભાઈ છે, અંદર તો શુદ્ધાત્મા છે. એટલે મારી દ્રષ્ટિ શુદ્ધાત્મા પર વધારે પડે. વાહ વાહ, બહુ સરસ. એને જ સોનીની દ્રષ્ટિ કહેવાય છે ને સાહેબ. વાહ વાહ. ઝવેરીની દ્રષ્ટિએ. વાહ વાહ. સોનીની દ્રષ્ટિ, સોનીની દ્રષ્ટિ. બરાબર છે. સોનું જ જુએ, બીજું કાંઈ ના જોવે. હા, ઓલું તો વ્યવહાર છે, વ્યવહારને શું જોવાનો? એ તો પર છે ને પરાધીન છે. જે ભરીને લાવ્યો છે નીકળ્યા વગર રહેશે નહીં. એટલે અદભુત જે પહેલી 2 આજ્ઞા છે, વર્ણન થાય એવું નથી સાહેબ. એટલે કીધું ને, તમે જોયા કરો તમે. પણ ઓલું શું છે, એને ફાયદો દેખાતો નથી ને, એટલે જોઈ શકતા નથી. વાહ વાહ. ફાયદો દેખાવો જોઈએ કે મને શું થાય છે અંદર, પ્રોસેસ શું થાય છે એ જુએ તો એને બહુ મજા પડી જાય. પણ હવે સમજણ પડશે, તમે જોવાનું ચાલુ કરો ને, પ્રેક્ટિકલ ચાલુ કરી દો એટલે ઓટોમેટિક જ અંદર છૂટું પડશે અને અનુભવ થવાની ચાલુ થઈ જશે. ફાયદો જે જોવા જાય છે એ રિલેટિવ નો ફાયદો જોવા જાય છે. હા, ના પોતે પરેશ છે એટલે એ ફાયદો જોવા જાય છે. એટલે બુદ્ધિમાં લોચો પડ્યો, એમાં લોચો પડી ગયો. હા, એટલે પોતાની રીતે હજુ જે ચાલવાની રીત છે એની, તે હજુ છોડતો નથી. હા, બરાબર છે. જ્ઞાનીની સંજ્ઞાથી ચાલીશ તો તારું કલ્યાણ છે. તારી સંજ્ઞાથી, લોક સંજ્ઞાથી ચાલવા જઈશ તો ક્યારે આવે એવો નથી. બાકી ફાયદો તો આજ્ઞા શબ્દ આપી છે, આજ્ઞા. એ શબ્દ આપ્યો માટે તમારે એ પ્રમાણે જ ચાલવું પડે. હવે ગુનો કહેવાય તમે એ પ્રમાણે ના ચાલો તો. વાહ વાહ વાહ, બહુ સરસ. So lucky that જ્ઞાની પુરુષ has given an આજ્ઞા to you. મળે જ નહીં ક્યારેય. હશે, કેટલી બધી કરુણા હશે કે તમારું કલ્યાણ કરવા માટે, તમને મોક્ષે લઈ જવા માટે એમને આજ્ઞા આપી તમને. વાહ વાહ. એ આજ્ઞા મને આપી તો મને અહો થવાને બદલે હા આપી, હવે એમાં શું કઈ વાંધો નહીં. આમ ખોબલે હવે એને પીવા જેવી એ આજ્ઞા વસ્તુ. જેમ પીતો જાય તેમ અમૃતનો સ્વાદ આવતો જાય. બીજો કાંઈ વિચાર કરવાની જરૂર નથી. તારી જરૂરત જ નથી. તને આજ્ઞા કીધી, આજ્ઞા એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું, અન્ના એ ધમ્મો, અન્ના એ તપો. આજ્ઞા એ જ ધર્મ હવે અને આજ્ઞા એ જ તપ. હવે બીજું કશી માથાકૂટ કરીશ ને, હવે આજ્ઞા પ્રમાણે ચાલ્યો જા. ખાતી વખતે કોણ ખાનાર,
ઊંઘતી વખતે કોણ ઊંઘનાર, બસ જ્યાં જાઉં ત્યાં બોલનાર કોણ, ખાનાર કોણ, જોનાર કોણ, આ તું છૂટું પાડ્યા કર, આજ્ઞા પ્રમાણે જીવ. હવે તારે જીવન આજ્ઞાથી, પહેલા જે રીતે જીવતો તો પોતાની સ્વચ્છંદ રીતે, આમ છે ને હું આમ કરી નાખું તે ના, હવે નહીં, હવે આજ્ઞાથી જીવવાનું. વાહ વાહ જે પૈસા વાપરીએ છીએ તેમ આજ્ઞા વાપરવાની. વાહ વાહ એક સેકન્ડ પણ આજ્ઞા વાપર્યા વગરની ને નહીં જવા દેવાની. You must not leave even single second without આજ્ઞા. બહુ સહેલો માર્ગ આપ્યો. પછી જેટલું થાય એટલું. પણ પછી તમે જેટલું થાય. અરે આજ્ઞા નથી ચૂકવી તો જ્યાં જ્યાં ચૂકાય તેના પ્રતિક્રમણ થશે. થશે પછી જ, તમને થશે જ. ક્યાં ઇન્ટરેસ્ટ આવ્યો, ક્યાં આમ થયું, શું થયું, ખબર પડે. ખ્યાલ આવ્યો ને બેન? સમજાયું. હા હા હજી સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખ અંકલ. જય સચિદાનંદ. મહાત્માઓ પાછળ પ્રશ્ન તૈયાર જ રાખજો. પછીનો પ્રશ્ન ડોક્ટર બંકિમ અંકલનો છે. પ્લીઝ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. બોલો સાહેબ, ડોક્ટર સાહેબ, બોલો બોલો. આપતા સૂત્ર 1928. હા સફાઈ એટલી જ માન્ય કરવી કે મેલી થાય તો ચિંતા ના થાય. સંભળાય છે સાહેબ? હા બોલો, ફરીથી બોલો. સફાઈ એટલી જ માન્ય કરવી કે મેલી થાય તો ચિંતા ન થાય. હા સફાઈ એવી રાખો અને એટલા પ્રમાણમાં રાખો કે તમને તે બંધન રૂપ ના થઈ પડે. તમને તે બંધન રૂપ ના થઈ પડે. હા હા આ સ્થૂળ તો બરાબર છે પણ નો ગુઢાર્થ શું કહેવા માંગે દાદા? ના ભાઈ, એ તો મને નથી ખબર. મને તો આ બહારની જ વાત સમજાય છે. અંદર તો હવે અંદર તો સફાઈ પૂરેપૂરી કરવી પડે સાહેબ. આ તો બહારની જ વાત લાગે છે, છતાં મારે જોવું પડશે. લગભગ તો બહારની જ વાત લાગે છે. બહાર છે ને સફાઈની પાછળ પડેલા હોય છે, માણસને ખૂંચતું હોય છે ને કચકચ બહુ કરતા હોય છે. એટલે દાદા ભગવાને આ વ્યવહારની વાત કરી હોય એવું લાગે છે. છતાં જોવું પડે ભાઈ, અથવા તો 2-3 આપતો પુત્રોને પૂછવું પડે. જો ઉપરનું વાક્ય પણ એવું છે, કોઈ પૂછે તો જ સલાહ અપાય, નહીં તો આપણું માપ નીકળી જાય. એટલે આ વ્યવહારની વાત છે ભાઈ. સફાઈ એટલી જ માન્ય કરવી કે મેલી થાય તો ચિંતા ના થાય. સફાઈ એવી રાખો ને એટલા પ્રમાણમાં રાખો કે તમને બંધન રૂપ ના થાય પડે. બંધન એટલે તમને ખૂંચે ના. ઓકે, ખૂંચે ના, ખૂંચવું ના જોઈએ. કોઈ વસ્તુ ખરાબ થતી હોય અથવા તો કઈક સફાઈ ના હોય તો ખૂંચે તો એ બંધન રૂપ થઈ પડ્યું, એવું ના રાખજો. કારણ કે સફાઈનો આગ્રહ બહુ હોય છે ને, એટલે અમુક વાત વ્યવહારનું છે. અચ્છા ખ્યાલ આવે ને? અચ્છા. એટલે વ્યવહારમાં કચકચ કરીએ છે ને આપણે, સફાઈના નામ પર કચકચ બહુ કરીએ છીએ. અચ્છા અચ્છા. હા, એટલે કઈ કચકચ ના કરતા, તમને બંધન રૂપ ખૂંચવા રૂપ ના થઈ જવું પડે એટલો આગ્રહ. એટલે મેઇન ઇન શોર્ટ એમ કહેવા માંગે છે કે બહુ આગ્રહ ના રાખશું કોઈ વસ્તુનો. રિલેટિવ છે ને, આ વસ્તુ રિલેટિવ છે. અચ્છા અચ્છા. ઓકે. હા એટલે મને હું પોતે એવું સમજતો હતો કે દાદાનું કંઈક હશે અંદર ગુઢાર્થ. ના, લાગતું તો નથી, છતાં હું 2-3 આપતો પુત્રોને પૂછી જોઈશ. ભલે સાહેબ, ભલે ભલે. હા તો જો લાગતું નથી, ભલે કારણ ભલે કે ભલે. આગળ પાછળ બધું અમુક વ્યવહારની વાતો છે બધી. બરાબર બરાબર. નીચેનો સૂત્ર બીજું એના પૂછું? પછી બહુ સરસ છે કે કાયમની રૂમમાં રહે તો કાયમનો ઉલ્લાસ રહે, અને ટેમ્પરરી રૂમમાં રહે તો ટેમ્પરરી ઉલ્લાસ રહે. એટલે ડોક્ટરના રૂમમાં રહે તો ડોક્ટરના જેવા સ્વાદ આવે, અને શુદ્ધાત્માના રૂમમાં રહે તો એવો સ્વાદ આવે. એ સીધું લાગે છે. એક્ઝેક્ટલી. હા, એટલે આ સફાઈ વાળી વસ્તુ તો બહારની જ લાગે છે. ભલે ભલે. બીજું પૂછું સાહેબ? હા પૂછો. કારણ કે બંધન રૂપ ના થઈ પડે ને, બંધન રૂપ થઈ ના પડે એ ઇટસેલ્ફ બતાડે છે કે વ્યવહારની વાત છે.
ઓકે. નહીં તો સફાઈ તો આપતા સફાઈ એટલે પ્યોરિટી કહેવાય, અને પ્યોરિટી વસ્તુ તો વધવી જ જોઈએ. એટલે એ બંધન રૂપ ના થઈ પડે, એ તો બંધનમાંથી મુક્ત કરાવનારી વસ્તુ છે પ્યોરિટી. રાઈટ રાઈટ રાઈટ. બરોબર. હા બોલો, બીજું શું હતું? આપતા સૂત્ર 1360 1360. ઓકે. ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. હા. પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા માલિક નથી હોતો. પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા માલિક નથી હોતો. ઓકે. પ્રકૃતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે, બરોબર અને છૂટતી વખતે આત્મા માલિક નથી હોતો. એ થોડું બરોબર. એ એ એ એ બહુ સરસ વાત છે. આમાં ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. જો પહેલી વાત, એ મેઇન વાત એમણે કટ કીધો, સાર કાઢ્યો. યા પછી કહે છે કે પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા શું છે? માલિક હોતો નથી. માલિક હોતો નથી. પ્રકૃતિ કરે છે ત્યારે, એટલે ડિસ્ચાર્જ થાય છે ત્યારે, ગલન થાય છે ત્યારે. ઓકે ગલન થાય છે ત્યારે એનું એનું કશું ચાલે નહીં. ઓકે. ગલન ડિસ્ચાર્જમાં કોઈનું કશું ચાલે નહીં. તમે માલિક હો કે માલિક ના હો, તો ગલનમાં તમારું કશું ચાલે નહીં. બીકોઝ વી હેવ ટુ સફર. બંધાતી વખતે, પ્રકૃતિ બંધાતી વખતે એટલે કે ચાર્જ થતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે. એટલે ચાર્જ કરે ઓહો. ત્યારે માલિક થાય છે. એટલે આમ ના થવું જોઈએ, આમ હોવું જોઈએ, એ બોલે એટલે માલિક થઈ ગયો. એટલે ચાર્જ થતી વખતે માલિક થાય છે, પણ છૂટતી વખતે માલિક હોઈ શકે નહીં. કારણ કે હવે હવે એ ચાર્જ થઈ ગયું, તો હવે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જમાં Exactly. માલિક હોય નહીં, સરસ કારણ કે સરસ. એમાં એનું ચલન નથી. કારણ કે એ તો ઇફેક્ટ જ થઈ. એનું એ પોતાનું ઇફેક્ટ થઈ. હે એ તો ઇફેક્ટ જ થઈ ને. એ તો ભોગવે જ છૂટકો. હા, એટલે કઉ છું, એટલે છૂટતી વખતે માલિક હોય નહીં. એટલે આત્મા માલિક બરાબર. નથી હોતો. હું જે હું છે ને, અહંકાર, એ રાઈટ નથી હોતો એમ. રાઈટ 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 રાઈટ. હા, પણ જગતના લોકોને છૂટતી વખતે પોતે નવું બાંધે છે માલિક થઈને, નવું ચાર્જ કરે છે. ચાર્જ કરે રાઈટ છે. રાઈટ. એટલે right, બે right. એટ ટાઈમ થાય. આ બાજુ છૂટે અને આ બાજુ નવું બાંધે. બંધા. આપણા મહાત્માઓને છૂટે ત્યારે પોતે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે માલિક આમે નહોતો ને આમે સંપૂર્ણ ખતમ થઈ ગયું. પરફેક્ટ પરફેક્ટ. સરસ. બરોબર. સરસ, સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય ઓકે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પછીનો પ્રશ્ન હસમુખ અંકલનો છે. ફરીથી અનમ્યુટ કરજો. પરેશાનજી, એક દાદાની ઓડિયો ક્લિપ હું સાંભળતો હતો. હા હા, એમાં એક દાદા એવું કહે છે કે આત્માને અલખ નિરંજન કહ્યો છે. હા જ્ઞાની સિવાય કોઈ ઉપાય જ નથી આત્માનું લક્ષ બેસાડવાનો. કરેક્ટ જ્ઞાની સંજ્ઞા ભાષાથી તમને સમજાવે, કરેક્ટ. પાપ ભસ્મીભૂત કરે, સંજ્ઞા ભાષાથી લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે. કરેક્ટ. બુદ્ધિથી તમે સમજો કે આ તો ન જ હોય, આ શું એ બુદ્ધિથી ન સમજાય. હા એટલે ત્યાં ભગવાનની કૃપા ઉતરે. આ આખો પ્રયોગ વૈજ્ઞાનિક છે. કરેક્ટ. બુદ્ધિથી તમે સમજો કે આ તો ન જ હોય, આ શું એ બુદ્ધિથી ન સમજાય, એટલે ત્યાં ભગવાનની કૃપા ઉતરે. ભગવાનની કૃપા ઉતરે. હા એટલે શું કહેવા માંગે છે? આ તો ન જ હોય, આ શું છે એ બુદ્ધિથી ન સમજાય. હે આ શું છે એ બુદ્ધિથી ન સમજાય, એટલે ત્યાં ભગવાનની કૃપા ઉતરે. હા, તે બુદ્ધિથી સમજાય તો પતી ગઈ ને વાત. બુદ્ધિ તો સીમિત છે સાહેબ, લિમિટેડ છે. એટલે આ શું છે, એટલે આ શેના માટે વાપરે છે? આ શું છે એટલે આત્મા શું છે એમ. આત્મા શું છે એ બુદ્ધિથી સમજાય એવું નથી. સમજાયું હોત તો લોકો ક્યાં ન કરી નાખ્યું હોત બધું. પાછું એક એવું વાક્ય છે કે બુદ્ધિથી તમે સમજો કે આ તો ન જ હોય એમ.
હા બુદ્ધિ તો એ બુદ્ધિથી તમે સમજો કે આ તો ન જ હોય એમ. એટલે ખબર ના પડી, ફરીથી બોલો. બુદ્ધિથી તમે સમજો કે આ તો ન જ હોય. આ શું એ હમ. બુદ્ધિથી સમજાય નહીં, ત્યાં ભગવાનની કૃપા ઉતરે. હા એટલે ભગવાનની કૃપા ઉતરે એટલે તેને સમજણ પડે કે હવે આ શું છે તે. એટલે આ ન હોય એટલે પોતાની શું કહેવા માંગે? હે ન હોય એટલે કલ્પના કરે છે ને પોતે. એટલે કલ્પના પોતે પ્રમાણેનો કલ્પના નથી. કરે છે. પોતાની રીતે કલ્પના કરે છે, વિકલ્પ કરે છે. વિકલ્પની પાર છે આત્મા, સાહેબ. એટલે ભગવાન આત્મા આવો હશે, આત્મા આવો હશે, આત્મા આવો હશે એમ વિકલ્પ. હા, વિકલ્પ કરે છે એટલે કે આવો ના હોય એમ. એટલે કે આ શું હશે, આ શું હશે, તો કે એ તારાથી પહોંચાય, તારી મતી પહોંચે એવી જ નથી એ. તો અમે કૃપા ઉતારીએ, તને સમજણ પડે, પછી આ બરોબર, આ બરોબર, આ છે, આ છે, આ છે, આ છે, એવું થઈ જાય. પછી ધીસ ઇઝ ધેટ એમ થઈ જાય. બસ ધીસ ઇઝ ધેટ એવું થઈ જાય. એ થઈ ગયું એટલે પછી બુદ્ધિ એક વખત એક્સેપ્ટ કરી લીધું એટલે પતી ગઈ વાત. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. સંજ્ઞા બી કહે છે, સંજ્ઞા કહે. શું કહે? દાદા ભગવાન સંજ્ઞાને શું કહેતા હતા? સંજ્ઞા કેવું હોય તો કે એક વખત તમને હીરો બતાડી દે અને પછી એ હીરો કબાટમાં મૂકી દે, તો પછી તમને હીરો દેખાયા કરે કે ના દેખાયા કરે? દેખાય. હા. હવે હીરો દેખાતો નથી તમને, હીરો કબાટમાં મૂકી દીધો છે, છતાં તમને બરાબર. હીરો દેખાયા કરે છે ને. હા, દેખાય એવું છે. અમે સંજ્ઞાથી સમજાવીએ છીએ કે જેથી કરીને હવે આ શુદ્ધાત્મા તમને દેખાયા જ કરે. સંજ્ઞાથી સમજાવી દઈએ છીએ. સંજ્ઞાથી સમજાવે. જેમ હીરાને જોઈને હીરો કોઈ દિવસ ભૂલાય ના આખી જિંદગી, એવી રીતે આ શુદ્ધાત્માને સંજ્ઞાથી સમજાવે, એવી રીતે સમજાવે કે શુદ્ધાત્મા પછી જાય જ નહીં, એટલે પ્રતીતિ સ્વરૂપ થઈ ગયું આખું. દાદા મને સંજ્ઞાથી સમજાવે છે, હા, એની પાછળનું કારણ એમની પાસે અનુભવ છે એનો, એ જ છે ને એનું કારણ. તો જ બની શકે, તો જ સંજ્ઞા કરી શકે, નહીં તો સંજ્ઞા ક્યાંથી કરી શકે? અનુભવ વગર સંજ્ઞા નો થાય. અનુભવ સંજ્ઞા ક્યાંથી લાવવી? તો બીજો કોઈ એને ચાળા પાડે તો એ ના થાય. ના મળે, ના મળે. બરાબર છે. અનુભવ વગર ના થાય સાહેબ કામ. અનુભવથી જ કામ થાય. અને શબ્દોથી સમજાય એવું નથી, એટલે સંજ્ઞા આપવી પડે. સંજ્ઞા જ આપે, સંજ્ઞાથી જ થાય. સંજ્ઞાના દાખલા આપો ને. મન બુદ્ધિથી થતું હતું તો વાત જ ક્યાં ગઈ? એ તો લિમિટેડ વસ્તુ છે. જે તમારે સમજવું છે તો અનલિમિટેડ છે. એને શબ્દાતીત છે, તો અવર્ણનીય છે, અમાપ્ય છે. સંજ્ઞાનો કોઈ દાખલા છે એટલે આપો ને. હે સંજ્ઞાના એકાદ બે દાખલા આપો ને. કોઈ સંજ્ઞા સમજાવો ને. દાખલો આપ્યો. પછી જેપી અમીન કરીને એક બહુ મોટા સાહેબ હતા ખંભાતની અંદર, તો એ કે તમે કેવી રીતના લક્ષ બેસાડો? આવી રીતના તમે આ અલગ નિરંજન ને લક્ષ કેવી રીતના બેસાડો? એટલે દાદા ભગવાને માચીસ લીધી અને માચીસ ને અંદર ખોખું ખોલ્યું અને અંદર માચીસ બતાડી, અને માચીસ બતાડીને પાછી માચીસ અંદર નાખી દીધી, બંધ કરી દીધી. તો કે હવે તમને ખબર પડે ને કે અંદર માચીસ છે? તો કે હા, ચોક્કસ ખબર પડે. તો કે અમે આવી રીતે સંજ્ઞાથી આત્મા સમજાવીએ છીએ. હા, એકવાર બતાડી દઈએ, પણ એક સંજ્ઞા. વખત તો બતાડે છે ને. હે એક વખત તો દાદા બતાડી દે છે ને એમ. હા, એટલે એ બતાડે એટલે ખબર પડે ને. એટલે જ્ઞાન આપે તારે બતાડે છે તમને કે આ આવું છે. પછી હા, એટલે તો જ્ઞાન આપે છે સાહેબ. આ જ્ઞાન વિધિના વાક્યો જ છે બધા એના માટે. એ વાક્યો છે તો દાદાની સંજ્ઞા તો ભાઈ ગજબ ગજબની સંજ્ઞા છે, વાત નહીં કરવાની. એક રબારી મળી ગયેલો તો કે તારો માયલાથી તું જુદો છું, તારો માયલો જુદો, તું જુદો છું, એટલું જ બોલ્યા તો ઓલાને સમજાઈ ગયું, સમજી ગયો સાહેબ, સમજી ગયો, પતી ગયું. દાદા કે ચા મોક્ષ થઈ જશે. હવે શું કરવાનું? જ્ઞાનીની સંજ્ઞા બહુ જુદી જુદી હોય સાહેબ. જ્યાં જ્યાં એપ્લાય કર્યું હોય ત્યાં એ જે બધું કરી લે એની મેળે. સંજ્ઞા અનુભવી માણસ પાસે. હે
સંજ્ઞા અનુભવી માણસ પાસે જ હોય. એ અને જુદી જુદી સંજ્ઞા પાછી બતાડે કે એવું નથી કે એક જ સંજ્ઞાથી કામ કરે, કારણ કે અનુભવી છે. ઈ કે એપ્લાય અનુભવી. એનીવેર, એની ટાઈમ, એનીથિંગ, વાહ 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 ઈ સેટ અપ એવરીથિંગ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. આનો અનુભવમાં છે, બહુમાં છે, બરાબર છે. એટલે ગમે ત્યારે સેટ કરી દે. એ તો વાહ. ગમે તે સંજોગોમાં સેટ થઈ જાય. ગમે તે સંજોગોમાં. વાહ વાહ. સંજોગોમાંથી સેટ કરીને અસંગ બનાવે. સંજોગોમાંથી સેટ કરીને અસંગ બનાવે. વાહ વાહ. હા, અને સંજોગોથી છૂટો પાડે પછી. સંજ્ઞા શબ્દ સમજવા જેવો છે બહુ. બહુ સમજવા જેવો છે. પણ ફિટ બેસી જાય છે અંદર. એનાથી ગેડ પડે, સંજ્ઞાથી ગેડ ગેડ પડી પડે. જાય. ગેડ પડી જાય છે. ગેડ પડી જાય, સંજ્ઞાથી ગેડ પડે. એટલે એને શબ્દો ન સહાયક આપી શકે. આ શબ્દો ન સહાયક આપી શકે. હે શબ્દો ન આપી શકાય પણ ગેડ પડી જાય. ગેડ પડે એટલે પછી શબ્દોનો આધાર લઈને ચાલ્યા કરે આગળ. બરાબર છે. ખ્યાલ આવે ને? ગેડ પડી એટલે તો આપણે બોલી શકીએ છીએ કે હું અનંત જ્ઞાન વાળો છું, હું શુદ્ધાત્મા વાહ છું. વાહ. એ તો બોલું ક્યાંથી તમને? શંકા પડતી જ નથી એમાં. શંકા પડતી જ નથી. ગેડ પડી ગઈ તમને, ગેડ પડી ગઈ, ગેડ પડી ગઈ. એને જ સંજ્ઞા. સંજ્ઞા એને જ, એ સંજ્ઞા એટલા માટે જ કરે કે એને ગેડ પડે એટલે સંજ્ઞા કરે. જે વાહ વાહ. વસ્તુની ક્યારે ગેડ ના પડે તે સંજ્ઞાથી ગેડ પાડી દે. વાહ 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 વાહ, બહુ સરસ બહુ સરસ. બાકી ક્યારેય ગેડ ન પડે. એટલે એ ગેડ પાડવા માટે શ્રીમદ રાજચંદ્રએ સપ્ત સ્થાનક આપેલું છે. સત સ્થાન. સપ્ત સ્થાનક તો કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય શું? આ 6 પ્રશ્નના જવાબ આપેલા છે સંજ્ઞાથી. એ સંજ્ઞા સેટઅપ કરી છે આખી. પણ એ તો શબ્દમાં આપ્યું, પણ એમની હાજરીમાં બહુ વસ્તુ જુદી હતી. વાહ વાહ. તો અનંત લપતી અનંત સિદ્ધિઓ હોય, શું કરે અને એનું કામ થઈ જાય સાહેબ. જ્ઞાન વિધિ તો બહુ મોટો સાયન્ટિફિક પ્રયોગ છે, બહુ મોટો સાયન્ટિફિક પ્રયોગ છે. સમજાય આપણને. બરોબર, કેટલા પ્રયોગ છે કે આ એક જ પ્રયોગ થોડી છે. બીજા કેટલાય પ્રયોગ છે. એક જણાને માથે હાથ તપલી મારી તો સમાધિ થઈ ગઈ. એને શું કરવાનું હવે? કયો પ્રયોગ લાવવાનો તમારે? એ તો હું પણ મારા પણ છૂટેલું હોય, એ હાથ જ ચેતનવંતો થઈ ગયો એટલે આમ માથે હાથ મૂકે, ઓલા ચેતન જાગૃત થઈ જાય. જાગૃત થઈ જાય. વાહ વાહ. ધાતુ એ ધાતુ મળી જાય. હા, આટલી જ વાર લાગે. એટલે લોકો શું છે, લોકો આ બહારની વસ્તુ જોવા જાય. બહારની વસ્તુથી નથી થતું. એ વસ્તુ એ છે જ નહીં. છે જ નહીં. એ તો ચેતનની હાજરીથી આ બધું કામ થયા કરે. જુદી 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 રીતે થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. આશ્ચર્યની પરંપરા સર્જાય છે. પરંપરા છે. વાહ વાહ. કોઈ એક રીત ન હોય એની. એક રીત ના હોય, કોઈ હિસાબે ના હોય. આશ્ચર્યની પરંપરા સર્જાય. આશ્ચર્ય. વાહ વાહ. હાથ મૂકે ત્યાં કેવળ થઈ જાય. વાહ. એટલે તો સત્સંગમાં બેસવાનું મન થયા કરે, કારણ કે અલગ 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 એંગલ થી વાત થયા જ કરે, અને તમે તમારામાં સ્થિર થતા જાઓ. સ્થિર થતા જાઓ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. બરોબર. સ્થિરતા ઉભી. બહુ સરસ. જય સચિદાન. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાન બોલ ભાઈ. હું એક પ્રશ્ન પૂછું? હા બોલ ને, પૂછ ને ભાઈ. છૂટ થોડી છે. વ્યવહારમાં કોઈ ઉપાય ખરો? આ મન અને બુદ્ધિ છે ને બહુ પજવે છે. મન બુદ્ધિ બહુ પજવે છે અને વ્યવહારના કામ થતા નથી. ભણવાનું હોય, વિધિ કરવા બેસીએ, કંઈ પણ કરીએ તો એ કંઈ કામ બરાબર થતા નથી. તો એનો કોઈ ઉપાય ખરો? ઉપાય ને પજવે તેને બન્યું તે કરે, ભાઈને આગળ વધવાનું. પોલ મારતો હોય તો નક્કી કરાવડાવવાનું કે ચાલ ને ભાઈ, કામ કરવાનું છે આપણે. પણ એ ટ્રાય કરીએ છીએ, પણ ત્યાં સુધીમાં કામ બધા બગડી જાય છે. કામ ના થાય એનો વાંધો નથી, પણ કામ તમે કેટલી સિન્સિયરથી કરો છો તે ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો કોને સક્સેસ માનીએ છીએ કે કામ થઈ ગયું તેને સક્સેસ માનીએ છીએ. કોઈ વખત કામમાં સક્સેસ ના પણ થાવ
તમે મોટા બિઝનેસમેન થવાના હોય તો તમારું ભણવાનું ઓછું થાય ને કઈ સંજોગો જ એવા બને કે તમારાથી ભણાય ના અને યુ આર ગોઈંગ ટુ ડુ સમથિંગ એલ્સ. નો ઇટ્સ નોટ લાઈક ધેટ. એટલે તમે કેટલું સિન્સિયરલી તમારા પ્રેઝન્ટની અંદર વર્તો છો, રહો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ખ્યાલ આવે ને? આ શક્તિ માંગીએ છીએ અને બધું કરીએ છીએ, પણ એ કેટલી વાર એવું થાય છે કે ધ્યાન બિલકુલ નથી રહેતું અને જે બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય છે ને એ જે બગડવાના જોઈએ એ જ બગડ થાય છે કે ડેડલાઇન મિસ થઈ જાય, આપણે કઈ કામ કરવાનું હોય એવી જગ્યાએ કેટલું પણ ફેરવવા જઈએ. બગડે તો જોવાનું. તો તું તો ખરો છે ને ભાઈ, તું તો બીજા કોઈ બગાડે તો ગુસ્સે થઈ જાય છે, તારાથી બગડે છે તો કેમ બોલતો નથી કશું? બોલ ને, ઝાપટ માર ને, 2 ઝાપટ માર, નહીં તો અડધો કલાક ફાયરિંગ આપ. તો કે એ નહીં આપે. બરાબર. કોક વાર આપી છે ખરી, કોક વાર પોતા એવું લાગે કે આ અસિત કેમ કશું કરતો નથી, એનું બરાબર કેમ કામ બધા ચાલતા નથી, મગજ ચાલતું નથી, પોલ મારતો હોય ભાઈ. પણ એ નથી સુધરતો ને. કેટલી વાર વાત કરીએ, ઠપકો આપીએ તો પણ જોવાનું નથી સુધરતો તે જોવાનું. બરાબર ને સુધરે એવું જરૂરી થોડી છે કઈ. સુધરે એવું જરૂરી નથી. આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે સુધરી ગયા સંપૂર્ણ. હવે વ્યવહારમાં જે નથી સુધરતો તેને કહેવાનું કે ભાઈ હવે જરાક સરખું કરે તો સારું. ક્યાં સુધી આટલું આડું કરવું તારે? ખ્યાલ આવે ને? હા, અંદર પેસી ગયો છે માલ, ખોટો પેસી ગયો છે અંદર બધો. એટલે કડક થવું પડે એની સાથે. પછી એવું કેવું કરી જાય, આપણું ના સાંભળે એવું થોડી ચાલે. મન લપટું પડી જાય છે. આપણે કેટલો પણ નિશ્ચય કરીને બેસીએ, પ્રાર્થના કરીને બેસીએ ને, પણ પછી છે ને બીજી બધા પિક્ચરો બતાવ્યા કરે છે. લપટું પડી જાય ભાઈ, લપટું પડી ગયું હોય. કામ કરવા બેસીએ તો જ્ઞાન નો દુરુપયોગ કરે ભાઈ. એ કેવી રીતે? બોલ કર્યા પછી બોલે વ્યવસ્થિત છે. અચ્છા. કેટલીક વાર તો એવું લાગે છે કે આ બુદ્ધિ બતાવે, થયું એના પહેલા જ વ્યવસ્થિત બતાવી દે, એટલે પછી પાછું એને છે ને ખેંચવું પડે છે. એ કહે છે કે આ થશે ત્યારે સમજી લઈશું, વ્યવસ્થિત સમજી લઈશું. ના એટલે કામ કરે જ ના. હા, એટલે ડખો કહેવાય. તો બહુ ભયંકર મોટો ડખો કહેવાય. તો એનો રસ્તો બતાવો ને. હે? ડખો છૂટે કેમ નો વન્સ એન્ડ ફોર ઓલ? અરે છૂટે ક્યાં નો? ઓલો ચોટતો માણસ છે એને ઓળખી જાય તો પછી એનાથી ચેતીને રહે કે ના રહે? બરાબર. હા, તું ચોટતા માણસને એ કર્યા રાખતો હોય, પોસતો રાખતો હોય તો પછી કેવી રીતે શું કરવાનું? એનું સોલ્યુશન હોય કોઈ દિવસ? તો ડખા કર્યા કરે તો એ બસ જોયા કરવાનું? નહીં, જાણવાનું કે આ કેવી રીતના ચીટિંગ કરે છે તે. બરાબર. એવી રીતના પોતાની જાતને છેતરે છે જાણવાનું, એટલે પછી કડક થઈ શકું તું. બરાબર છે. હા, ને તો જેની દાન જ ચોખ્ખી છે તેને કોઈ આ જગતમાં કશું કરનાર નથી સાહેબ. આ તો દાન જ બગડેલી છે બધી, બહુ દાન જ બગડી છે સાહેબ. બહુ પોલ મારે અંદર. હા, અંદર બહુ લાલચો ને લોભ હોય. હા, હોય છે. માનની ભીખ, પૈસાની ભીખ દેખાય છે કેટલી વખત બધે. કેટલા વ્યવહાર બગાડે, પ્રતિક્રમણ કેટલા કરવા પડે. બહુ જાતની ભીખો પડી હોય ભાઈ, કઈ વર્ણન થાય એવું નથી. બરોબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા, કોઈને પ્રશ્ન હોય તો કહેજો, હાથ ઉપર કરજો. શાંતિ કાકા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. હવે જોવું અને જાણવું સાહેબ. હા, દાદા ભગવાન કહે છે કે તું ચાલે છે ખરો, ખાય છે ખરો, પણ જોતો નથી. હા, તો એ કઈ રીતે એમને કીધું કે તું જોતો નથી?
આપણે બેઠા ખાવા હા અથવા ચાલીએ, હમ પછી એમ થાય કે આ ચાલે છે, શાંતિ ચાલવા માંડ્યો, એવું આપણને હમ. અંદર શબ્દ આવે, હા પણ પછી ભૂલી જવાય શું આવે? કે આ ચાલે છે, હા કેવી રીતે ચાલે છે હું જોઉં છું, એક ડગલું ફર્યું, બે ડગલા ફર્યા, અને પછી ભૂલી જાય. હમ એટલે દાદા ભગવાન કહે છે કે એ આપણે જોઈએ છીએ, પણ દાદા ભગવાન કહે છે કે તું જોતો જ નથી, ચાલે છે ખરો, ખાય છે ખરો. જાણે છે ને પોતે 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 ખાધું, ભાખરી કેવી હતી, આ કેવું હતું, બધું જાણ્યું ખરું, પણ જોયું નહીં કે ખાનારો કોણ અને બનાવનારો કોણ, એ બધું જોયું નહીં, છૂટું ના પાડ્યું. જાણે તો બધું જાણે છે, જાણતો ક્યાં નથી. જાણકારી થાય. હા જાણકારી હોય, કેટલું ભાખરી ખાધી, 2 ખાધી, 1.5 ખાધી, કેટલું શાક ખાધું, કઈ રીતનું શાક ખાધું, તેલ વાળું ખાધું, તેલ વગરનું ખાધું, બધી જાણકારી હોય, પણ આમાં ખાનાર કોણ? હા તમે એટલે ખાનાર થઈ ખાનારને ગયા, બંધ થઈ ગયું, જોવાનું બંધ થઈ ગયું. એટલે ખાનારને જોનારો જોઈએ એમ થયું. હા તમે એટલે જાણ્યું ખરી ક્રિયામાં ક્રિયા કેવી થઈ, કઈ રીતની થઈ, એ બધું જાણ્યું ખરું, પણ ક્રિયાને હા જેને કરી તેને જોનારો રહી ગયો, એટલે પૂતગલ જ રહી ગયું આખું. શુદ્ધાત્મા રહી ગયો. ના ના, જોનારો જોનારો જેને જોવે છે, હે જોનારો જુએ છે પૂતગલ ને, કે પૂતગલ કઈ ક્રિયા કરે છે. એ પૂતગલ જે ક્રિયા કરે છે તે બધાને જાણે છે, પણ જોતો નથી. હા, એટલે એ જોવાનું બતાવો, કેવી રીતે જોવું, જાણે છે ખરો. પોતાની અરે એ ક્રિયા જે કરે છે તે ક્રિયા કરનારો તો કોણ? કોણ ક્રિયા કરનારો? આ પૂતગલ નામધારી. પૂતગલ. અને પોતે હા. જોનારો એટલે શું? એનાથી જુદો. હા, એનાથી જુદું. બસ આટલું જ રાખવાનું છે. ક્રિયા અંદર થતી હોય ત્યારે આખું. એને એમ થતું હોય કે હું કરું છું. હા એટલે કેવી રીતના થઈ, કઈ રીતના થઈ, એ જોવાનું રહી જાય છે. જાગૃતિ એટલે છૂટું પાડવાનું રહી જાય છે. હા, એટલે જયારે ચાલે છે ત્યારે ધીમે ચાલે છે કે ઉતાવળથી ચાલે છે, એ પણ જોવું. એ જે 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 ક્રિયા કરનારો છે તેને જુએ, તેને પણ આ તો ક્રિયા કરવામાં પડી ગયો એટલે જોવાનું રહી ગયું. તો ત્યાં હું પણ ઊભું થાય કે હું ચાલુ છું એમ. હા, એટલે જોવાનું રહી ગયું, એટલે જોતો નથી હા કશું. હા, અને જો જોનાર રે તો જુદો જ રે. તો જોનાર હોય તો પતી ગઈ વાત, પછી કોઈ ક્રિયાનો પઝલ અટકતું જ નથી, પછી મોડું હોય, તીખું હોય, કોઈ વાંધો જ નથી. હા 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 જેવું જાણે તીખું છે, અથવા જેવું જાણે કે બહુ બહુ મીઠું નાખી દીધું છે, એટલે કકડાટ ચાલુ હા. કરે, કારણ કે જોવા વાળો હતો નહીં. શું ચાલુ કરે? કકડાટ તો એટલે નાખી જેવો દીધો જોવા દાદા એ. વાળો હાજર હોય એટલે તીખું હોય તો એ ધીરે એને એડજસ્ટમેન્ટ લઈ લે, ઊંચું મૂકી દે. હા, બરાબર બરાબર. ખાય કે ના પણ ખાય, ડિપેન્ડ કરે છે, એમાં શું હવે. હા હા બરાબર, પણ એને જોવે. એડજસ્ટમેન્ટ આવી જાય, કકડાટ બંધ થઈ જાય. હા પેલા એમ ન થાય કે આવું તીખું બનાવ્યું, એમ ન થાય, એમ ખાઈ એટલે એ લેવાનું. જાણ્યું એટલે આવું કેમ બનાવ્યું થયું. જોનારો હાજર હોય તો આવું કેમ બનાવ્યું ના થાય. હા જો અને હેડવા અમે કે ધર્મિષ્ઠા હેડ હું શુદ્ધ આત્મા યાર એવી રીતે હે? રાખવાનું. આપણે શું? હેડીએ ને તો ધર્મિષ્ઠા હેડ હું શુદ્ધ આત્મા એવી સમજણ રાખવાની. શું કહો છો? આપણે ચાલીએ. આપણે ચાલીએ ને ધર્મિષ્ઠા ચાલે અને હું હા શુદ્ધાત્મા એવી સમજણ રાખવાની હોય. હા, ચાલનારા આપણે નથી, પગ ચાલે છે ને, પણ આપણે માનીએ છીએ હું ચાલુ છું. હા 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 ચાલે છે પગ. હા હવે તમે જાણો છો કે આ ચાલે છે, પણ કોણ હા ચાલે તો હું ચાલુ છું કે છે, એટલે જોયું હા નહીં. હા તો પગ હરકાતા એટલે ચાલ્યું, તાવ નથી આવ્યો એટલે ચાલ્યું, સામે સાપ નથી દેખાતો એટલે ચાલ્યું. ખ્યાલ આવે ને? કૂતરું પાછળ પડ્યું તો દોડવાનું ચાલુ કરી દે.
આ ચાલુ પણ કઈ સહેલી ક્રિયા નથી, પણ એ આપણી ક્રિયા નથી. જોતા નહીં એમ. એટલે એ વખતે જુદું રહેવું જ જોઈએ એમ મારું કેવું છે. હા, તો એ તો જાગૃતિ જોઈએ ને તો એને એને જોયું એટલે કીધું કે જોતો નથી, જાણે છે પણ જોતો હા, નથી. હા. એમને હું કામ કીધું? હલાવવા માટે તમને હા. કીધું. હું આ તને જાગતો કર્યો છે, તો હવે જોતો થા, જોતો તો જો. હા હા. એટલે દાદા ભગવાને તો એમ કીધું છે. હા હજુ ઊંઘમાં ને ઊંઘમાં પડી રહી છે તું. હા એટલે હજુ જાગીને જોતો નથી તું. હા, કારણ કે તમે જે કરો છો ક્રિયા, એ તો જગતના લોકો ક્રિયા કરે છે. એ બધા જ જાણે છે કે ભાખરી કેવી હતી, કેટલી ભાખરી હા. ખાધી, મરચું કેટલું હા. હતું, કેટલું તેલ હતું, હા. કેટલું મેં ખાધું, ઓછું ખાધું, હા. વધારે ખાધું, કેટલો ટાઈમ હા, લગાડ્યો, કેટલું ચાવ્યું, કેટલું ના ચાવ્યું. એ બધા જગતના લોકો જાણે જ છે. પણ જગતના પણ લોકો એને એમ કે જોવાનું. મેં કર્યું, અને તમે જેને હા. કરે છે તમે જુઓ છો. તેને જોનારા છો. વાહ એને વાહ, જોતા વાહ, બરાબર. જુઓ. હા એને તમે જોનારા જાણો છો ખરા, પણ જોનારા રહેતા નથી. જોનારા રહેતા નથી. વાહ વાહ. જો જોનારો રહ્યો તો એ ઊંચામાં ઊંચી ભૂમિકા. તો ગમે તેવો કર્મ હોય એ ભસ્મીભૂત થઈ જાય. વાહ વાહ, સરસ સરસ સરસ. આ તો બહુ મહત્વની વાત. અને આ તો ગજબનું મોટું વાક્ય છે. દાદા ભગવાન એક એક વાક્ય જોરદાર છે. ભસ્મીભૂત કરી નાખે અજ્ઞાનને. અરે ભસ્મીભૂત કરે નહીં, પણ તમારે ક્રિયામાં કેમ રહેવું એનું બરાબર સ્પષ્ટતા આપી. યસ 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 યસ. બરાબર. આ તો હા. આ તો કરીએ ખરા પણ જોઈએ ન એટલે જોઈએ નહીં, હા જોઈએ નહીં. જાણીએ પણ હા જોતા નથી. એની સાચી સમજ આજે ખબર પડી જાય. હા. એ કોઈ ગાળ જાણે આપે, છે એની પર તું કોઈ ગાળ આપે તે બધું જાણ્યું ખરું, આને કેવી રીતે ગાળ આપી, કઈ રીતે આપી, કયા સંજોગોમાં આપી, બધું. પણ જેને ગાળ હા. આપી, જેને ગાળ ખાધી, તેને જોતા નથી. હા એને જોતા નથી. તરત સીટ બદલી નાખે છે. એમ જોતા નહીં કે આપણે પેલા ભાવનું આવ્યું એવું જોતા નહીં. ગાળ ખાઈને પચાવી પડે, પચી કે ના પચી એ જવું પડે. જુએ તો પચે, ના જુએ તો ના પચે. હા જુએ તો પચે. હા એટલે જોનારો જુદો રહે તો જ પચે સાહેબ. જોનારો જુદો રહે તો જ પચે, નહીતર જોનારો એના ભેળો થઈ જાય. પતી જાય તો પછી પચે નહીં, પછી હા. અપચો થાય ને બધું બહાર નીકળે. પછી ધમધમાટ, હા બોમ્બ ફૂટે બધા. ધમધમાટ. હા હા એટલે બોમ્બ ફૂટે તારે જાણી લેવાનું કે જોનારો હાજર નથી સાહેબ. હા. અને બોમ્બ ફૂટે એ વખતે પણ જોનારો રહેતો સાહેબ. તો પછી એ જે બોમ્બ ફૂટતા હોય ને અને જોનારો હા. હાજર હોય ને, તો ધીરે એવી હા. રીતના સમય જાણે બીજી મિનિટમાં કશું થયું નથી એવી રીતના હોય. હા બસ આ ભૂમિકા હોય તો સાચું. જલ્દી ખેંચાઈ જાય, તરત પાછો હા. પોતાની જગ્યા પર આવી જાય ફટાક દઈને. જગ્યા ઉપર આવી જાય. હા નહીં તો એને વાર લાગે, કલાક, 2 એટલે કલાક, વાર 5 લાગે. કલાક. વાર લાગે. વાર લાગે એટલું નહીં, એટલું નહીં, પણ એટલો બધો ખેંચી જાય છે ખબર ના પડે. ખબર જ ના પડે, ખબર જ ના પડે. હા ખરી વાત છે, ખરી વાત. બરોબર છે, બરોબર સરસ, છે. બહુ સરસ. બરોબર ને? જય સચ્ચિદાનંદ. હા બરાબર. બરોબર. હવે જોતા કરી દેશો સાહેબ, હવે જોતા હે? થઈ જઈએ. જોતા શું કહો છો? કરી દેશો. શું કહે છે? જોતા થઈ ગયા અમે એમ. શું જોતા? જોનારા થઈ જોનારા થઈ ગયા એમ. હા, જોનારા છો જ તમે. હા હા હા. પણ તમે જાગૃત આપી. હા, જોનારા છો જ, જાગૃત ખાલી કર્યા વાતને જા. સમજવાની છે. હા હા બરાબર. વાતને સમજવાની છે. સમજાય એટલે જોનારો થતો જ જાય. જેમ જેમ સાચી વાત હા ઘેર થતી જાય એટલે જોનારો થતો જ જાય. સાચી બરાબર છે. સમજણનું ફળ શું? જોનારો થાય. બરાબર બરાબર. અને સાચી સમજણ ના હોય તો જોનારો ના થાય, જાણનારો થાય. અને પછી પંચાત કરે, જાણે તો જાણ્યા પછી પંચાત કરે. અને જો હા જાણ્યા પછી જોનારો હોય તો પંચાત ના થાય. હા એ અલગ રે, એ અલગ રે, પંચાત જ ના થાય. પંચાયત જ ના થાય. હા આ તો હા.
ખુલાસો હવે બાદ જ બરાબર થયો હો. એની થયો ને? પંચાયત કરી જાય. હા થયો. હા ચાલો ખુલાસો થયો એટલે એટલા હેલ્ધી થયા તમે. હા ના હેલ્ધી, હા ખરા હેલ્ધી. હા. તમારા સત્સંગ વાપરીને આવું બધું ખુલાસો થયું. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, એક હજુ પ્રશ્ન પૂછી લઉં? હે? એક હજુ પ્રશ્ન છે. હા. આ થોડું વિગતથી સમજાવો છો ને. શુદ્ધ જે કે છે ને, આપણે જ્ઞાન વિધિમાં 3 પંક્તિઓ છે. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ સમજાવો ને, સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ. એટલે દ્રવ્ય જે આત્મા દ્રવ્ય છે ને, હા જે આત્મા દ્રવ્ય છે ને, સંભળાય છે? હા સંભળાય છે. હા, એક જે સેકન્ડ. આત્મા દ્રવ્ય છે એ દ્રવ્ય સંપૂર્ણ શુદ્ધ છે, ક્યારેય અશુદ્ધ થયું નથી. ગમે તેવા સંજોગોનું દબાણ આવે તો પણ એ શુદ્ધ ને શુદ્ધ જ રહે છે. એટલે કે છે કે દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. બરાબર. અશુદ્ધ એટલે શું? હે? અશુદ્ધ એટલે શું? અશુદ્ધ એટલે મેલું થવું. પણ આત્મા મેલો કેવી રીતે થાય? હું એનો એ જ શું તને મતલબ? કહું છું અચ્છા. ભાઈ, તું વાત સાંભળ પહેલા, ઓકે. સમજવાની કોશિશ કર કે ગમે તેવું સંજોગોનું દબાણ આવે, તું આ શર્ટ પહેરું તો શર્ટ ગમે તેવું હોય પણ અંદર શરીર તો તારું એવું ને એવું રહે ને. હા એવી રીતે આત્માની ઉપર ગમે તેટલા આવરણ આવે પણ એનું દ્રવ્ય ક્યારેય મેલું થતું નથી, એમ કે છે. બરાબર. વાત સમજણ પડી? કોઈ વસ્તુ આપણે મૂકી હોય તેની પર ધૂળ લાગે પણ જેવું ખંખેરો એટલે ધૂળ ચાલી જાય, પણ વસ્તુ તો એવી ને એવી જ રહી, કઈ બગડી નથી જતી ધૂળ પડ્યું એટલે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કે દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે કોઈ પણ સંજોગોમાં હું અશુદ્ધ થતો નથી. બરોબર? એટલે આવરણ જે છે એ અશુદ્ધિ છે, એ આત્માને ચોંટતી નથી, એવું? એ અશુદ્ધિ છે, એને આત્માને કઈ લાગુ વળતું નથી. એટલે કે આત્મા જે દ્રવ્ય છે એ દ્રવ્ય તો શુદ્ધ જ છે, ગમે તેવા આવરણ આવે. બરાબર. ગમે તેવું ઉપર કેમિકલ નાખી દે કોઈ વસ્તુ પર તો વસ્તુ બગડી જાય પણ આત્મા બગડતો નથી. બરાબર. વાત સમજાય હા કે ના સમજાય? સમજાઈ સમજાઈ. ઓકે. હવે કોઈ પણ વસ્તુ હોય એ દ્રવ્ય, ગુણ અને પર્યાય 3 સાથે હોય. દ્રવ્ય, ગુણ અને પર્યાય. ગુણ એટલે એના કેરેક્ટરિસ્ટિક્સ અને પર્યાય એટલે કે એના આધારે બધા ફેઝિસ ઉત્પન્ન થાય તે. અચ્છા. ખ્યાલ આવ્યો? તો કે હા. આત્માના ગુણ શું છે? તો કે અનંત અને જ્ઞાન અને અનંત દર્શન. હવે જે દ્રવ્ય શુદ્ધ છે એટલે જ્ઞાન અને દર્શન પણ એના ગુણ પણ શુદ્ધ હોય. પર્યાય જરાક બગડે પણ જ્ઞાન દર્શન ક્યારેય બગડે નહીં. એ તો શુદ્ધ ના શુદ્ધ જ રહે. એટલે કે છે કે જ્ઞાન દર્શનાદિ અનંત ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ ક્યારેય બગડતા નથી. પછી કે છે ત્રીજું વાક્ય, અનંતાગ્નેયોને જાણવામાં પરિણમેલી. અનંતાગ્નેયો એટલે જ્ઞેય એટલે શું? આપણને જે વસ્તુનો અનુભવ થાય તે. બરાબર. સપોઝ જોયું કે પૈસા તારી સામે ડોલર આવ્યા, તો ડોલર તારી સામે આવ્યા તો એ જ્ઞેય સ્વરૂપે છે, તો એ જ્ઞેયને તે જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા. એટલે કે ડોલરને જોઈને તને જે આનંદ થાય અથવા તને ગુસ્સો આવે કે ફાટેલી નોટ છે એમ કરીને, તો એ જે અંદર થયું તે એની અંદર પણ શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે, એમાં એ અશુદ્ધ થતો નથી. બરાબર. અનંતાગ્નેયોને જાણવામાં પરિણમેલી એટલે કે જ્ઞેયને જાણે અને એને પરિણમે તરત જ. એ અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે કે હું મારું શું કહેવાય, પ્યોરિટી જતી નથી કોઈ પણ હિસાબે. સંજોગો ગમે તેવા હોય, ગમે તેવા સંજોગો મારી સામે આવે પણ મારી ક્યારેય પ્યોરિટી જતી નથી, એમ કહેવા માંગે છે. બરાબર. વાત સમજણ પડી?
હવે પડી સમજણ. ઇન શોર્ટ, આ હું શુદ્ધ આત્મા જે બોલાવડાવે છે એ એટલા માટે જ બોલાવડાવે છે કે આત્મા ક્યારેય અશુદ્ધ થતો નથી, માટે હું શુદ્ધ આત્મા છું બોલાવે. નહીં તો હું આત્મા છું બોલાવે ને. પણ લોકોને એવું બિલીફ છે કે આત્મા મેલો થાય છે, આત્મા ગંદો થાય છે, આત્માને આમ થાય, આત્માને તેમ થાય. તો કે ના, આત્માને કશું થતું નથી. એની ઉપર આવરણ આવવાને આધારે લોકોને એવું લાગે કે આત્માને આવું થઈ ગયું, પણ આત્મા તો અંદર એવો ને એવો જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે જેવો હીરો હોય અને હીરાની ઉપર બોક્સ હોય તો બોક્સની ઉપર હીરાની ઉપર આવરણ આવી ગયું બોક્સનું, પણ હીરો તો એવો ને એવો રહ્યો ને. એવી રીતના દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, એટલે કે હું હીરામાં કશો ફેરફાર થતો નથી. હીરાના જ્ઞાન દર્શન એવા ગુણ છે કે એની અંદર પણ હું ક્યારે પણ એની અંદર ફેરફાર થતો નથી. અને અનંતાગ્નિઓને એટલે કે હીરાની ઉપર ગમે તે વસ્તુ મૂકો, ડબલી મૂકો, મેટલનું મૂકો, લાકડાનું મૂકો, પ્લાસ્ટિકનું મૂકો, કંઈ પણ મૂકો, એને જાણવામાં પરિણમેલી, એને જાણવામાં કે આવું આવ્યું, આવું આવ્યું, આવું આવ્યું, તો પણ પોતાની શુદ્ધતા જતી. he doesn't live his own purity. એટલે એ શુદ્ધ જ રહે છે ગમે તેવા સંજોગોમાં, ગમે તે થઈ જાય, શુદ્ધાત્મા શુદ્ધ જ છે એમ. બરાબર, સમજાયું. હવે ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો થોડો ઘણો? હા, શુદ્ધ જ છે એમ. કોઈ પણ સંજોગોમાં એ અશુદ્ધ થતો નથી. બરાબર. બરોબર, સમજણ પડી ભાઈ? હા, સમજણ પડી. હા, ઓકે, ચાલો, વેરી ગુડ, આગળ વધો. હા, શાંતિ કાકા, તમને પ્રશ્ન હતો? અનમ્યુટ કરજો હોય તો. હા, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી બોલો. આપણે જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર, આપણે એક વસ્તુ જોઈએ છીએ. ધારો કે કેરી જોઈ, કેરી, તો એમાં જોનારો આત્મા એ વસ્તુ નો જ્ઞાનાકાર થાય કે જ્ઞેયાકાર થાય, કે જ્ઞેય તરીકે અલગ જુએ? કેરીને જુએ છે, તો એને કેરી એનું જ્ઞાન થાય છે કે આ કેરી છે, પણ કેરી તો જ્ઞેય છે. તો એમાં જ્ઞાનાકાર થયો, પણ જ્ઞેયાકાર ન થયો, એમ થયું? એમ ના, જ્ઞેયાકાર થઈ ગયો ને. જ્ઞેયાકાર થયો, જ્ઞાન જ એવું છે કે એ જ્ઞેયાકાર થઈ જાય છતાં પોતે જુદો ને જુદો છે, એમ કેવા માંગે. એ જ્ઞેય છે, જુદો જ છે. જ્ઞાનાકાર થાય, એના જ્ઞાનમાં કેરી ઝળકે છતાં પોતે જુદો ને જુદો. એને કઈ અસર નહીં. એને કઈ અસર નહીં. એવો ને એવો જાણે, ગમે તેવું જાણે. બરાબર. પોતે જુદો ને જુદો, એમ એના માટે આ એક્ઝામ્પલ આપેલો છે કે જ્ઞેયાકાર થઈ જાય છતાં એ પોતે જુદો ને જુદો. બરાબર. એટલે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા, અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. ગમે તે હું અંદર ઊભું થાય, પણ એ ઊભું થાય તેમાં પણ હું તો જુદો જ છું, હું આ નથી. જે જ્ઞેય એની સામે આવે, એનો એક જ્ઞાનાકાર થયો. આ શાંતિભાઈ છે ને, શાંતિભાઈ એ જ્ઞેય છે મોટું. બરાબર, મોટું જ્ઞેય છે. એ જ્ઞેયાકાર જ્ઞાનાકાર થઈ રહે છતાંય હું નથી, હું આ જુદો છું. એટલે હું એનાથી તદ્દન જુદો એવો છું, આત્મા છું. બરાબર, બરોબર. બરાબર. ઘેર બેસી જઈ સાહેબ. એટલે શાંતિભાઈ ને જે અલગ અલગ સંજોગો આવતા રહે, એમાં શાંતિભાઈ ને જે કંઈ પણ થાય, પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે હું જુદો ને જુદો જ છું, હું શુદ્ધ જ છું. મને કઈ થાય જુદો. બરાબર. એટલે શાંતિભાઈ ને ગુસ્સો આવે, શાંતિભાઈ દાન આપે, શાંતિભાઈ ગમે તે કરે, હું જુદો ને જુદો. દાન આપીને ખુશ થાય, એમાં હું જુદો.
અને કોઈને ગાળ આપીને અફસોસ થાય તેમાં પણ જુદો. અફસોસ થાય તેમાં પણ હું નહીં, જેને અફસોસ થાય તે હું નહીં, હું જુદો. હા, એટલે આ ગુસ્સો નહીં કરવો જોઈએ એવું ના થાય પછી. ના, ગુસ્સો જેને કર્યો તે હું છું જ નહીં. કે હું છું જ નહીં. હા, નહીં કરતું તારે ગુસ્સો, હું જુદો છું તારાથી. હા, પણ અત્યારે પ્રતિક્રમણ રાખજો, આ છેલ્લી વાત છે. ના ના, વાત સાચી છે. પ્રતિક્રમણ તો રાખવા પડે, નહીતર પાછું એનો દુરુપયોગ થાય. પણ હકીકત આવી છે, એમ હકીકત આવી છે. હા, હકીકત. મૂળ જ્ઞાન આ છે. આ છે મૂળ વસ્તુ, આ છે કે કોઈ પણ સંજોગોમાં પોતે અશુદ્ધ થતો નથી. થતો નથી. હા, ક્યાંય લેપાયમાન થતો નથી, કોઈ વળગણ વળગતું નથી, વળગેલું પણ નથી. હા, વળગેલું પણ નથી. લાગે છે કે આ વળગેલું છે. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, તો હવે આપણો સમય નજીક થઈ રહ્યો છે. અરે ભાઈ, પતી ગયું. હા, તો તમે ત્રિમંત્ર બોલો છો ને શાંતિ કાકા, તમે ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુડમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવપાવપણાસણો. સર્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્યેસીમ. મંગલાણમ ચ સવ્યેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય